ભુજ શહેરમાં દીપક સુથાર દવાખાના પાસેથી એન્જિનિયરિંગ કોલેજ તરફ જતા માર્ગ પર યુવતીની છેડતીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક મળતી માહિતી મુજબ 3 યુવકો દ્વારા યુવતીનો વિડીયો ઉતારવાની કોશિશ સાથે અભદ્ર ઇશારા કરી છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકત્રિત થઈ ગયા હતા અને 3 યુવકોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક યુવક લોકોની નજર ચૂકી તકનો લાભ લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જ્યારે અન્ય 2 યુવકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા। રોષે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથી પાક ચખાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પરિસ્થિતિ વધુ બગડે નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ ભુજ એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને આરોપી યુવકોને પોતાના કબજામાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। હાલ સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે।